હવે આપણે ચાલુ થાય છે સ્વાધ્યાય 1.4 તો બધા ઉપર માંડી લ્યો સ્વાધ્યાય 1.4 પેન છે લખો સ્વાધ્યાય 1.4 એમાં જે પહેલો દાખલો છે ચાલો એ ભણીએ તો એમાં પહેલો દાખલો છે સંખ્યા એકમ દશક સો હજાર 10,000 લાખ તો 5,85,872 ની આશરે શતકમાં કિંમત કેટલી થાય તો આ જે સ્વાધ્યાય છે એમાં આપણે ભણવાની છે આશરે કિંમત તો સાઈડમાં લખી નાખો આશરે કિંમત અથવા તો આને બીજી ભાષામાં કહેવાય છે અંદાજિત કિંમત અંદાજિત કિંમત આ બંને એક જ વસ્તુ છે અથવા આના માટે હજી એક શબ્દ વપરાય છે એનું નામ છે નજીકની કિંમત નજીકની કિંમત તો અલગ અલગ આ ત્રણ શબ્દ વપરાય છે તો સાઈડમાં ત્રણ શબ્દ લખી નાખો અને ખાસ સમજો કે આશરે કિંમત છે એ કઈ રીતે લખવાની હોય છે તો યાદ રાખો કે અંક શું હોવો જોઈએ અંક હોય એ 0 1 2 3 અને 4 मतलब કે 0 1 2 3 અને 4 હોય તો એમાં આવશે નો ચેન્જ શું આવશે નો ચેન્જ કે તમારે જે અંક હોય પાછળનો અંક ઈ 0 1 2 3 અને 4 સુધી હોય મતલબ કે 5 થી નાનો હોય તો કાંઈ તમારે એમાં બદલાવાની જરૂર નથી અને જો અંક હોય ઈ 5 6 7 8 અને 9 હોય તો તમારે કરવા જોશે +1 તો આ બે એના નિયમો છે કે જે એકમનો અંક છે એ 0 1 2 3 અને 4 હોય તો તમારે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવાનો આવશે નહીં અને 5 6 7 8 અને 9 હોય તો એમાં તમારે +1 કરવાનું શું કરવાનું +1 જો શીખરાવ એક ઉદાહરણ આપી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે તો કે આપણી પાસે એક કિંમત છે હાલો 9 ચોગડે 94 હવે 94 ની નજીકની કિંમત કઈ થાય આશરે કિંમત કઈ થાય તો કે વિચારો કે 94 ની ઉપર શું ક્યાંથી ચાલુ થાય લાઈન 90 અને 94 ની નીચે ક્યાં થાય 100 તો હવે આ બે માંથી એક પોસિબિલિટી છે કે 94 ની નજીકની કિંમત કા 90 હોય કા પછી હોય 100 બે માંથી એક હોય હવે તમારે નિયમ વાપરવાનો શું વાપરવાનો નિયમ કે આપણે જે છેલ્લો અંક છે આ ચોગડો છે બરોબર છે તો ઈ તમારે શેમાં આવે છે નો ચેન્જમાં આવે છે તો તમારે આની નજીકની કિંમત છે ને બે માંથી કોની નજીક થાય 90 ની નજીક થાય 100 ની નજીક થાય તમે એમને ગણો જો 94 છે 95 96 97 98 99 100 6 કદમ આગળ જવું પડે અને 90 એ જવું હોય તો એમને ગઈ છે 4 કદમ જ ઓલી બાજુ જવું પડે તો બે માંથી નજીક કઈ થઈ 90 થઈ કે 100 થઈ 90 તો યાદ રાખજો કે આ અંક છે ને 5 થી નાનો હોય ને તો ઉપરનો લેવાનો અને 5 થી મોટો હોય ને તો એ બધાની દેવાનો અને આની અંદાજિત કિંમત થશે 90 હવે બીજું એક ઉદાહરણ આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે હાલો 149 આની નજીકની કિંમત કઈ થાય વિચારો આની ઉપરની લાઈન 140 આવે અને નીચેની લાઈનમાં 150 આવે તો કા જવાબ 140 આવશે કા જવાબ 150 આવશે તો 149 ની નજીકની કિંમત કઈ થાય 140 થાય કે 150 થાય રિંકલ 150 કેવી રીતે હું તમને સમજાવું છું બેસી જાઓ કે આપણે આ છેલ્લો અંક કયો આવ્યો 9 આવ્યો 9 તો 9 હોય તો તમારે શું કરવાનું હોય +1 કરી દેવાનું શું કરી નાખવાનું +1 તો આમાં તમારે +1 કરી દીધું ચોગડાની જગ્યાએ શું કરી નાખવાનું પાછળ બનાવવાનો અને પાછળનો તો 0 કરવાનો જ છે તમારે બરોબર છે તો આની 149 ની નજીકની કિંમત
થશે 150. તો આ રીતે આ નિયમ લખી નાખો. ચાલો પહેલો દાખલો ગણીએ આપણે અને સમજતા જઈએ. નિયમ લખાઈ ગયા હોય બધાએ પહેલો દાખલો જુઓ કે સંખ્યા આપેલી છે 5 8 5 8 7 અને 2. આમાં તમારે નજીકની કિંમત શેમાં ગોતવાની છે? શતકમાં. શેમાં? શતક. અને શતક એટલે બાજુમાં લખી નાખો 100. કેટલા થાય? 100. શતક એટલે થશે 100. તો હવે આપણે આમાં ગણવાનું થશે કે 100 નું સ્થાન કયું છે? કેટલાનું? 100 માં. ચાલો ગણો. અહીંયા આવશે એકમ, અહીંયા આવશે દશક અને અહીંયા આવશે 100. તો 100 નું જે સ્થાન છે ને એના ઉપર તમારે એક ચોરસ કરવાનું, એક બોક્સ બનાવવાનું. 100 નું સ્થાન જે પણ હોય, શતક કીધું હોય તો 100 ના સ્થાનમાં બોક્સ બનાવવાનું. દશક કીધું હોય તો આ જે 7 છે એમાં આપણે બોક્સ બનાવશે. જેવો જે સ્થાન કીધું હોય ને એમાં આપણે બોક્સ બનાવી દેવાનું. તો આપણે શતક કીધું તો ક્યાં બનાવ્યું આપણે? 100. એકમ, દશક અને 100. હવે તમારે આ નિયમ વાપરવાનો. બરોબર છે કે આ 8 છે બરોબર, એની આગળનો અંક કયો જોવાનો? આગળનો અંક. તો એ 5 કરતા મોટો હોય તો +1 કરવાના અને 5 કરતા નાનો હોય તો એમાં 0 0 બધાય કરી નાખો. ચાલો વિચાર કે આ છે આ શું છે? 7 છે. કે 5 કરતા નાનો છે કે મોટો છે? મોટો. તો આ 7 આવીએ શેમાં આવે છે? +1 માં આવે છે. 5 કરતા મોટા થયા તો તમારે આમાં છે ને શું કરવાનું છે? આ 7 છે ને એ +1 અહીંયા કરવાની. શું કરવાનું? +1 અહીંયા કરવાનું. તો આની નજીકની કિંમત આ રીતે લખાશે 5 8 5. હવે 8 માં 1 નાખો એટલે 9. અને આને શું કરી નાખવાના? 0 0. શું કરી નાખશો? 0 0. તો નજીકની કિંમત થશે 5,85,900. શેમાં થઈ? શતકના સ્થાનમાં. શેમાં થઈ? શતકના સ્થાનમાં. ઓપ્શન A આવશે, ઓપ્શન B આવશે, ઓપ્શન C આવશે કે ઓપ્શન D આવશે? કયો જોઈએ? શું આવશે? હર્ષ? B. રાઈટ. તો નીચે લખી નાખો B. આ જેટલું બધું મેં કર્યું છે +1 લખ્યા હોય તમારે લખવાના, કેમ કે તમને કામ લાગશે. એ એક પ્રકારે આપણે નિયમ બનાવ્યો છે તમારા મગજમાં બેસાડવા માટે. તો B કરીને લખો 5 8 5 9 0 0. ચાલો એના પછી દાખલા 2 ની રકમ માંડી દો બધા. ચાલો એ આપણે પુસ્તક છે એ ખોલી રાખીએ. ચાલો દાખલા નંબર 2 ની રકમ માંડી છે. બાકી છે જી લખી નાખો બાકી હોય તો. ચાલો ઉસી નાખો, ઉસી નાખો. ચાલો દાખલા નંબર 2 ઉપર બધા ધ્યાન આપો. સેમ ટુ સેમ દાખલો છે. તમારે એક જ નિયમ યાદ રાખવાનો છે કે 5 થી નાનો અંક હોય તો કોઈ પણ પ્રકારનો બદલાવ કરવાનો નથી, ખાલી 0 0 મૂકી દેવાના છે. અને 5 થી મોટો અંક હોય, 5 થી મોટો અંક હોય તો એમાં +1 કરવાનું છે.
શું કરવાનું છે +1 આ તમારો થઈ ગયો નિયમ આશરે કિંમત અથવા તો અંદાજિત કિંમત શોધવાનો નિયમ બીજો દાખલો જોશી કે બીજો દાખલો છે ગણો જોઈને એકમ દશક 100 હજાર 10,000 અને લાખ 4,55,552 4 લાખ લખતા જાઓ 55,552 હવે આના કયા સ્થાનમાં તમને અંદાજિત કિંમત શોધવાની કીધી છે આશરે કિંમત શોધવાની કીધી છે તો શતકમાં શેમાં કીધી છે શતક તો શતક એટલે શું થાય મેં તમને કીધું તો કયું સ્થાન થાય 100 નું સ્થાન તો ચાલો બધાથી પહેલા 100 ના સ્થાન ઉપર છે ને આપણે બોક્સ કરશે એકમ દશક 100 આના ઉપર બોક્સ કરી નાખો અને હવે નિયમ વાપરવાનો કે એનો આગળનો અંક કેવો અંક આગળ એના આગળનો અંક જ્યારે 5 થી નાનો હોય તો બધે 0 0 કરી નાખવાના અને 5 થી મોટો હોય તો +1 કરવાનો અને પછી 0 0 કરવાનો આ રીતનો નિયમ છે તો આ જુઓ જો 5 થી નાનો છે કે મોટો છે બરોબર 5 શેમાં આવે આપણે બરોબર આમાં આવે 0 1 2 3 અને 4 સુધી આમાં આવે અને 5 6 7 8 અને 9 ઈ પાંચ અંક આમાં આવશે તો આપણે શેમાં આવશે 5 થી મોટામાં જ આવશે ને +1 માં જ આવશે ને તો આપણે આ અંક છે એ શેમાં આવે છે +1 માં તો અહીંયા કરી નાખો +1 કેમ કે 5 જ છે 5 અથવા 5 થી મોટો હોય ને એટલે +1 કરવાનું તો અહીંયા તમારે આન્સર આ રીતનો આવશે 4 5 5 હવે 5 માં એક ઉમેરી દીધું કેટલા થઈ જશે 6 અને પાછળ શું કરી નાખવાનું 0 0 તો આવો ઓપ્શન ગોતો 4 5 5 6 0 A B C કે D શું થશે A B C કે D જવાબ શું આવશે તુલસી C રાઈટ તો નીચે એક લીટી છોડીને લખી નાખો એટલે જવાબ આવે છે C 4 5 5 6 0 એના પછી દાખલા 3 ની રકમ માંડો બધા જ ચાલો દાખલા નંબર 3 ની રકમ માંડી દો આ નિયમ ઓલા લખ્યા ને આગલા સાઈડ પર લખી દેજો આશરે કિંમતના દર વખતે લખવાનું પછી જરૂર નથી પહેલા દાખલામાં લખ્યા પછી બીજા દાખલામાં લખ્યા ત્રીજા દાખલામાં મગજમાં યાદ રાખી લેવાનું તમારે ચલો પૂછી નાખો ના જરૂરી નથી એક વાર તો લખાઈ ગયું હવે યાદ રાખવાના છે હા દાખલા નંબર 3 તો ત્રીજા દાખલાની રકમ વાંચું છું બધા ધ્યાન આપો એકમ દશક 100 હજાર 10,000 ને લાખ 5,49,809 ને આશરે શતકમાં લખતા શું મળે તો આમાં તમારે આશરે શતકમાં જ લખવાનું છે શતક એટલે 100 ચાલો આપણે છૂટી છૂટી કિંમત લખી નાખી પેલા છે 5 4 9 8 0 અને 9 તો બધાથી પહેલા મેં શું કીધું હતું કેની આશરે કિંમત ગોતવાની છે શતકની શતક એટલે કેટલા કીધા મેં 100 અને આશરે કિંમતનો નિયમ શું છે યાદ રાખી લ્યો કે 0 1 2 3 અને 4 હોય તો તમારે એમાં કોઈ પણ પ્રકારનો +1 કરવાનું નથી ખાલી પાછળના બધે 0 0 0 0 કરી નાખવાનું અને 5 6 7 8 9 હોય તો +1 કરવાના અને પછી 0 0 કરવાના તો ચાલો આપને 100 નું સ્થાન કયું છે મને બતાવો આમાં 100 ના સ્થાનમાં કયો અંક છે નિરાલી 8 તો 8 ઉપર આપણે શું કરશી બોક્સ કે આપણે આનો 100 નો શતકનો છે શતકનું જે સ્થાન છે એ આપણે મળી ગયું તો હવે નિયમ વાપરવાનો નિયમ ક્યાં વાપરવાનો બાજુના અંક ક્યાં વાપરવાનો બાજુના એટલે આપણે આમ એરો કરીએ છીએ દર વખતે તમે જોયું દર વખતે હું એરો કરું છું હવે આ અંકને જોવાનો આ અંક છે 5 કરતા નાનો છે કે મોટો છે 0 0 શેમાં આવશે નો ચેન્જમાં
શેમાં આવશે? તો આમાં કાંઈ પણ પ્રકારનો બદલાવ કરવાનો થશે નહીં. 8 ની જગ્યાએ 9 નહીં કરવાનું થાય. શું કામ? કેમ કે આ એના પછીનો અંક છે એ નાનો આવ્યો. શું આવ્યો? નાનો. એટલા માટે કાંઈ પણ પ્રકારનો બદલાવ કરવાનો થશે નહીં. તો જવાબ આ રીતે લખવાનો થશે 5 4 9 8 ના 8 જ નાખવાના, 9 નથી કરી નાખવાના. શું કામ? કેમ કે આ અંક છે 0 છે, 5 થી નાનો છે, જે આ નિયમમાં આવે છે. તો આપણે 0 નો 0 રાખશી અને પાછળ બધે 0 કરી નાખવાના છે. તો જવાબ આપનો એકાદો અંક ભૂલાઈ ગયો છે શું? અહીં 8 નો એક આપણે લખતા ભૂલાઈ ગયું છે. તો 5 4 9 8 0 0. આવો કયો ઓપ્શન છે બધો જોઈને 5 4 9 8 0 0 A B C કે D કયો ઓપ્શન છે હર્ષ? એ રાઈટ. તો એ ઓપ્શન આપનો આન્સર આવશે 5 4 9 8 0 0. દાખલા નંબર 4 ની રકમ માટે અને ઉપર આખી કચોકી કઈ કરવાની? હા કરવાની જ છે. એમાં બે જ વસ્તુ આવશે, કા +1 આવશે કા ચોકડી આવશે. એનો બાજુનો અંક છે ને એ મોટો હશે ને 5 અથવા 5 થી તો શું આવશે? +1 આવશે. અને નાનો હશે ને આમાં શું હતું? 0 હતું. એટલે શું આવ્યું? ચોકડી. બરાબર, બે જ વસ્તુ આવશે, કા ચોકડી આવશે કા +1 આવશે. બાજુનો અંક જોઈ અને તમારે નક્કી કરવાનું. નાનો હોય તો ચોકી. ના, નાનો હોય એટલે ચોકડી, બધે જીરા કરી નાખવાના પાછળ. દાખલા નંબર 4 ઉપર ધ્યાન આપો. દાખલા નંબર 4. તો ચોથો જે દાખલો છે એમાં પેલા રકમ વાંચો બધાય. ચલો, એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ. 3,39,967. 3 લાખ. આવો અહીંયા આવો. કેમ મોડે આવ્યો? શું થઈ ગયું તું? પાણી હતું ફરીને સવારતું હે? તો ભાઈ ના ભાઈ તો પણ તે મૂકી જાવ. ચોથો દાખલો પહોંચી ગયા છે. હવે આ બેન નામ કાઢીને આવી ગયા. નામ લઈ તો તમારે બેન આ વારો કાઢવો. હાલો બેસો. ચોથા દાખલા ડાયરેક્ટ સ્ટાર્ટ કરવા લો. હવે તો ચોથો દાખલો છે 3 3 9 9 6 7. હવે આમાં આપણે શતકના સ્થાનનું શોધવાનું છે. શતક એટલે 100 ના સ્થાન. તો બાજુમાં લખી નાખો શતક. નિયમ તમને ખબર જ છે, બરોબર છે? કે શતક એટલે આનો આમાં મને ઈ કહો કે શતકના સ્થાનમાં કયો અંક છે. પેલા ગોતો 100 ના સ્થાનમાં કયો અંક છે. ગોતો જોઈને એકમ, દશક અને 100. 100 ના સ્થાનમાં કયો અંક છે દક્ષ? 2 9 છે. કયો નવડો? હા, એકમ, દશક અને 100. તો એના ઉપર તમારે પેલા શું કરી નાખવાનું? બોક્સ કરી નાખવાનું. શું કરી નાખવાનું? બોક્સ. અને હવે નિયમ વાપરવાનો. નિયમ ક્યાં વાપરવાનો? બાજુના અંકમાં. બાજુમાં એરો કરો. હવે આ અંક છે એ 5 થી મોટો હોય તો શું કરી નાખવાનું? +1. અને 5 થી નાનો હોય તો શું કરી નાખવાનું? ચોકડી. એટલે કાંઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવાનો નહીં. ચોકડીનો મતલબ નો ચેન્જ. તો આમાં +1 આવશે કે ચોકડી આવશે? મને કહી દો. બોલ. ચોકડી. કેમ? કારણ કે 6 રે ને 9 ના ઈને આ જોવાનું. બરોબર? કે 0 1 2 3 અને 4 હોય ને તો કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવાનો નહીં. અને 5 6 7 8 અને 9 હોય ને તો +1 કરવાનું. તો આમાં શું છે? 6 છે. તો શું આવશે? +1. તો પેલા ચોકડી કીધી ને હે? જોવાય, અંક જોવાય. આવું આ નહીં જોવાનું, આને સરખામણીમાં નહીં જોવાનું. બરાબર? આ જે હોય આને ભૂલી જવાનું. આ તો આપણે 100 ના સ્થાન નક્કી કરવા કીધું છે. આ ખાલી છગડો છે. 5 થી મોટો થયો અથવા 5 હોય અથવા 5 થી મોટા હોય તો આમાં શું કરી નાખવાનું? +1.
શું કરી નાખવાનું +1 તો આમાં +1 ઇન્ટરેસ્ટિંગ રીતે થાય છે જો +1 કરશે ને તો 10 આવશે તો 10 ની શું આવશે તો વધા પડી 1 આવશે તો અહીંયા વળી પાસે 10 ની શું આવશે વધા પડી 1 આવશે એટલે અહીંયા સુધી +1 જશે ક્યાં સુધી વધા ક્યાં સુધી જશે અહીંયા સુધી જો હું તમને નાના અક્ષર લખીને બતાવું છું પહેલા 3 જો અહીંયા તમને પિંક કલરના અક્ષર લખાવ 9 ને 1 10 10 ની 0 વધા પડી 1 9 ને 1 10 10 ની 0 વધા પડી 1 3 ને 1 4 બરોબર તો આટલા તમારે 399 છે ને અહીંયા કેટલા કરવાનું રહેશે 400 તો આ રીતે કરવાનું છે 3 પછી 4 પછી 0 પછી 0 અને પાછળના બધે શું કરી નાખવાના 0 0 તો જવાબ આવશે 3,40,000 તો કયો ઓપ્શન છે આમાં 3,40,000 વાળો જો જોઈને A B C કે D કયો ઓપ્શન છે 3,40,000 વાળો કૌશિક આ 3,40,000 છે 4 મિનિટ આવે જો તો ખરા હાર્દિક B રાઈટ જવાબ આવશે B 3 4 0 0 0 0 એના પછી દાખલા નંબર 5 ની જે રકમ છે એ માંડો દાખલા નંબર 5 ની રકમ બધા માંડો આમાં આ ખાસ યાદ રાખજો આમાં આ શીખવાનું છે 9 વર્ડ કે અહીંયા આપણે 8 હોય તો 8 ને 9 થાય પણ 10 આવ્યો તો શું વધા જવા દેવાની બાજુમાં વધા ક્યાં જવા દેશો આમાં બાજુમાં વળી પછી અહીંયા 10 આવ્યા તો 10 ની શું અને વધા જવા દેવાની બાજુમાં ચલો પૂછી નાખો લખી નાખો અને પાંચમા દાખલાની રકમ લખવાની સ્ટાર્ટ કરો બધાય હજી છૂટું છૂટું લખો ઘણા બધા ખીચડો કરી નાખે છે તમારી જે પાકી બુક છે એ એકદમ વ્યવસ્થિત હોવી જોઈએ ચલો પાંચમા દાખલાની રકમ બધા માંડી લ્યો દાખલા નંબર 5 ચલો રકમ વાંચું છું તમે પણ વાંચો લાઈટ વહી ગઈ લખો તમે જાતે લખો કે પહેલા લખો 5 જે રકમ છે એ લખો ચલો એમ કરાવી દઈશ બોલીને લખો પહેલા 5,0,3,0,7,8 5,03,068 લખાઈ ગયું અને કેટલામાં સ્થાનમાં છે શતક તો બાજુમાં લખી નાખો શતક હવે શતકનું સ્થાન શોધી અને એના ઉપર બોક્સ કરો શતકનું સ્થાન શોધી એના ઉપર બોક્સ કરો કર્યું શેમાં આવશે 0 ઉપર આવશે 0 ઉપર આવશે ઓકે હવે બાજુમાં આમ એરો કરો સાતડા સુધી એરો કરો હવે ઈ સાતડો છે એ 5 કરતા મોટો છે કે નાનો છે મોટો તો +1 આવશે શું આવશે +1 0 ની ઉપર +1 કરો થઈ ગયો હાલો હવે જવાબ લખો નીચે જવાબ લખો પહેલા 5 ના 5 પછી 0 પછી 3 પછી 0 0 માં એક ઉમેરો એટલે શું થશે 1 થઈ જશે તો એ 0 નથી લખવાના એ શું લખવાનું છે 1 પછી વળી પાછા 2 0 અને પાછળના અંક તો બધે 0 જ કરવાના હોય છે 7 8 ને કાઢી નાખવાના અને 0 0 કરી નાખો તો જવાબ આવશે 5 0 3 1 0 0 આવો કયો આન્સર છે A B C કે D નિરાલી D રાઈટ તો નીચે D કરી અને આન્સર લખી નાખો તો આજે સ્વાધ્યાય 1.4 હતું એમાં આપણે અંદાજિત કિંમત શીખા અને અંદાજિત કિંમત શીખવાનો બેઝિક રૂલ્સ છે કે જેટલામાં સ્થાનની અંદાજિત કિંમત શોધવી હોય એના આગળનો અંક જોવાનો 0 1 2 3 4 હોય તો બધે 0 પાછળ કરી નાખવાનો અને કોઈ પણ પ્રકારનો બદલાવ કરવાનો નહીં અને જો તમારે 5 6 7 અને 8 હોય અથવા 9 હોય તો +1 કરવાનું
અને પછી પાછળના બધે 0 0 કરી નાખવાના. આ શતકના સ્થાનના કીધું. આવી રીતે દશકના સ્થાનનું કે તો દશકના સ્થાનનું કરવાનું. હજારના સ્થાનનું કે તો હજારના સ્થાનની આપણે આશરે કિંમત શોધવાની. બરોબર? સ્થાન ગમે તે હોય, રૂલ્સ જે મેં શીખવાડ્યા છે એ જ રૂલ્સ તમારે લાગશે. તો એના પછી ચલો સ્વાધ્યાય 1.5 માંડો.